બોલો શું પ્રશ્ન છે? આપનો શું પ્રશ્ન છે? બોલો સર મારે છે ને મારી સાસરીમાં છે ને મારા સસરા એક્સપાયર થઈ ગયા છે અને એમના પપ્પા અને એમનો ભાઈ જીવિત છે સસરાના. તો એ લોકોએ શું કર્યું કે એક જમીનમાં એ લોકોએ ભેટ કરી દીધી ને એ જમીનમાં તમારે સસરાની જમીનમાં ભાગ જોઈ છે ને? શું કે વાત તો એમ જ છે ને, તમારે સસરાની જમીનમાં ભાગ જોઈએ છે ને? હા હા. હવે તમને મેં જવાબ ન આપ્યો એટલે તમે લખ્યું કે આટલી વારમાં જવાબ દેવાઈ ગયો. મારી એક સિદ્ધાંત છે કે પરાઈ નાર પરાઈ ધન पे नजर मत डालो, बुरी आदत है ये आदत अभी बदल डालो. સાંભળ્યું છે કે મારા વિડીયોમાં? ના સર સાંભળો ને. હે હા સાંભળ્યું છે ને? તો આ પરાયું ધન કહેવાય, એમાં નજર ન કરાય. એટલે સર મારું આપણા બાપ કઈ દાદાની નથી. પરસેવાની કમાણી હોય ને પેલા એ આપણી કહેવાય. અરે પણ સર આમાં તો મારું કઈ નથી. તો મારી વાઈફ વાત કરવા માંગે છે. હા તો તમારી વાઈફ ને તમારે લાભ તો તમારા છોકરાને મળશે ને, મામા વાળી ભાણિયા વાળી વાત થઈ ને. નીતિમત્તાનો સિદ્ધાંત સ્વીકારો યાર, હિન્દુ હોય કે મુસલમાન. તમે લખો છો અમે મોમેડિયન છીએ એટલે હું કાયદામાં તમને સ્પેશિયલ બેનિફિટ મળી જાય. તમે તમારી બહેનોને ભાગ દીધા જ મિલકતમાંથી. તમે આના માટે એડવોકેટને રાખ. રમણીકભાઈ નીતિમત્તા વિરુદ્ધના જવાબ નથી આપતા એટલે મેં તમને આપ્યા નહીં. આ તો તમે મારું પૂછડું પકડ્યું કે આટલી વારમાં મને જવાબ દેવાઈ ગયો એટલે મેં કીધું લાવ ને ઝડકાવું હરખાઈનો. પણ સર આ લોકો તો કબજેદાર કહેવાય ને, હિસ્સેદાર તો કહેવાય ને આ લોકો. હા તો તમારી બેનને તમે ભાગ આપ્યો એ હિસ્સેદાર જ કહેવાય. બાપુજી મિલકત મૂકી ગયા છે ને કે નથી મૂકી ગયા? મૂકી ગયા ને સર. હા તો એમાં તમે તમારી બેનોને ભાગ દીધો? હા દીધો ને. હા તો દીધો તો સસરામ લેવા ન જવાય, આપણે દીધો એ ભલમણસાઈ કહેવાય. હું મારી દીકરીને ભાગ દઉં ભલમણસાઈ કહેવાય, પણ મારે ત્યાં જે હોવ આવે એ વેવાઈ પાસે મારે ભાગ માંગવા ન જવાય. એ મારી મૂર્ખાઈ કહેવાય. આ તો એ લોકોનો પ્રશ્ન છે, આપણે એમાં કઈ ઇન્વોલ્વ નથી. તો આપણે ઇન્વોલ્વ નથી તો આપણે આપણા ભાણેની માખી ઉડાડો ને. આપણે જાણવાની શું જરૂર છે? એના માટે એડવોકેટ રાખી લ્યો. મારી વાત સમજો બરાબર પહેલા. મારા કેટલાક સિદ્ધાંતો છે કે નીતિમત્તા વિરુદ્ધના કોઈને જવાબ આપવા નહીં, કોઈને ચડાવવા નહીં અને કોઈ નિર્દોષ માણસને ફસાવવા નહીં. તમે મારા વિડીયો સાંભળ્યા જ નથી, નકર મામા ભાણિયાવાળી વાત તમને ખબર હોય. મેં બધા સાંભળ્યા છે. હા તો મારી મામા વાઈફ ભાણિયાની કહે કે તમે વાતમાં રમણીક પડતો સરને નથી. વાત કરો, તમે રમણીક સરને વાત કરો એટલે મેં તમને આ રીતનું મેસેજ કર્યું. કોને કીધું રમણીક સરને વાત કરો? મારી વાઈફ. હા તો હું રમણીક સર જ બોલું છું. હું કોઈને સિદ્ધાંત વિરુદ્ધની સલાહ આપતો નથી એમ કહું છું. આ સિદ્ધાંત વિરુદ્ધની બાબત છે પહેલા. સમાજમાં તમે હિન્દુસ્તાનમાં જ રહ્યો છો કે પાકિસ્તાન રહ્યો છો? ના ના હિન્દુસ્તાન. હા તો હિન્દુસ્તાનમાં કોઈ પિતૃપ્રધાન સમાજ રહ્યો આપણો, એમાં દીકરીઓને ભાગ આપે છે, દીકરીઓને ભાગ માગે છે? તમારા જેવા બે ચાર બાદ કરી નાખો, બાકીના કોઈ માગે છે? એ નીતિમત્તાથી અલ્લાહને હાજર રાખીને જવાબ દેજો. ઉપર ભગવાન બેઠો છે, એનું નામ ગમે તે હોય. એટલે સર એમાં એનું કઈ એનો જવાબ લાગે નહીં મારે. મેં કીધું એનો જવાબ દો, નકર આજ મસ્જિદમાં નમાજ પડવા જાવ તે ભગવાનને પૂછી લેજો. એ અલ્લાહ હોય, ઈશ્વર હોય, ગોડ હોય, જે હોય તે, કે આપણે લોકો સસરાની મિલકતમાં ભાગ માંગીએ છીએ. આખા સમાજની વાત કરું છું, કોક એકાદ કોલની વાત નથી કરતો. આપણે તો અમે તો માંગતા જ નથી. મને કોઈ જરૂર જ નથી. પ્રશ્ન પૂછવો છે સસરાની મિલકતનો. આપણે ભાગ નથી લીધો તો પારકા ભાણાની માખી હું કામ ઉડાડવી છે? જે ગામ જાવું નથી ઈ ગામનો રસ્તો હું કામ પૂછવો છે? બરાબર. સસરાની મિલકત ઈ જાણે, એના ભાઈઓ એટલે તમારા હારા જાણે. તમારે હું લેવા દેવા? પ્રેમથી હારાની કે સસરાની ઘરે જાય, જમાડે મીઠાઈ જમીન આવતા નો રે. તમારા બકરો જમાડે તો બકરો ખાઈને આવતા રહીએ, બિરયાની જમાડે તો બિરયાની ખાઈને આવતા રહીએ. આપણે હું લેવા દેવા? નહીં સર તમે ખોટું સમજો છો. એટલે હું એક મિનિટ, હું બધું સાચું જ સમજુ છું. હેલો. હા